હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ છીએ આપણે। સૌપ્રથમ શ્રેણી, બરોબર। તો શ્રેણી જે છે મિત્રો ધોરણ 5 ની અંદર જે સીઈટી ની પરીક્ષા લેવાય છે તેની અંદર પણ પૂછાય છે। ધોરણ 8 એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને ધોરણ 8 ની અંદર લેવાય છે તેની અંદર પણ પૂછાય છે। શ્રેણી જે છે મિત્રો એ 10 માર્કનું રોકડિયું પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। તો શ્રેણીનું આપણે પાયાથી જ્ઞાન મેળવશું તો આપણે શ્રેણીના આધારે મિત્રો જે પણ પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર એમાં આપણને કોઈ તકલીફ પડશે નહીં। 5મા ધોરણની અંદર જે છે થોડુંક 8મા કરતાં થોડુંક લેવલ કેવું હોય છે, નીચું હોય છે। પણ અત્યારે જો એ 5મા વાળા પણ આ વિડીયો જોશે તો એને 5માની અંદર પૂછાતા શ્રેણીના આધારે પ્રશ્નોમાં પણ કોઈ તકલીફ પડશે નહીં, બરાબર। ચાલો તો આપણે ચર્ચા કરીએ ખાસ। તો અહીંયા તમે જોવો છો કે ભાઈ સામાન્ય બાબતો તમારે મિત્રો યાદ રાખવાની છે। સામાન્ય બાબતો એટલે પહેલાં ઘણી બધી છે। શ્રેણી શીખતા પહેલાં એની સામાન્ય બાબતો થોડીક હોય એ આપણે પહેલાં બેઝિક પાયો એનો યાદ હોવો જરૂરી છે। જોકે 8મા વાળાને યાદ જ હશે, બરાબર। તેમ છતાં થોડુંક જેટલું વારંવાર રિવિઝન થશે ને મિત્રો એટલો તમને ફાયદાકારક થશે, બરાબર। જે મિત્રો જે વિડીયો જોવે છે એ તો દરરોજ જોવે છે, પણ ખાસ તમારા મિત્રો જે ધોરણ 5ની અંદર સીઈટીની તૈયારી કરતા હોય, ધોરણ 8ની અંદર એનએમએમએસ કે જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય તે તમામને મિત્રો આ વિડીયો મોકલજો। અને આપણે વિડીયો બનાવવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે, એટલે વોટ્સએપ ગ્રુપ પણ આપણું બનાવેલું છે, તો તેની અંદર જોડાવાનું ભૂલતા નહીં। વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે તમે જે વિડીયો જોવો છો એની ડિસ્ક્રિપ્શનની અંદર જ એની લિંક આપેલી છે। એમાં જઈ અને તમારે જે ગ્રુપમાં જોડાવવું હોય, સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના, પીએસસી, એસએસસી બધી પરીક્ષાઓના આપણી પાસે ગ્રુપ છે। તેની અંદર વિડીયો દ્વારા, પીડીએફ ફાઇલ દ્વારા, ક્વિઝ દ્વારા આવા ટેસ્ટ પેપર રેગ્યુલર ચાલુ હોય છે। એનું ટાઈમ ટેબલ પણ પહેલાં મૂકવામાં આવે છે, જેના આધારે તમે તૈયારી કરી શકો, બરાબર। સેટ અને મેટ બંનેની મિત્રો આપણે તૈયારી કરાવીએ છીએ। તો પહેલાં હવે ખાસ અહીંયા ધ્યાન આપજો કે શ્રેણીની અંદર મિત્રો આપણે સામાન્ય બાબતો જે છે એ કઈ કઈ યાદ રાખવી, જ્યાં મેં બોર્ડમાં લખેલું છે, બરાબર। ખાસ શ્રેણી એટલે કે પેટર્ન, ભાત, સાંકળ, યોગ્ય પેટર્ન આપેલી હોય, યોગ્ય ભાત આપેલી હોય, યોગ્ય સાંકળ કહેવાય, બરાબર। જેવી રીતે આપણે ભેંસને કે ગાયને બાંધવા માટે જે સાંકળ બનાવીએ છીએ તે એક જ સરખી હોય છે આગળ, એવી રીતે આપણે શ્રેણીમાં જોવાનું છે। એની પહેલાં આપણે બેઝિક માહિતીઓ યાદ રાખી લઈએ કે સામાન્ય બાબતો સૌથી પહેલાં આપણને કઈ કઈ બાબતોની ખબર હોવી જોઈએ, બરાબર। તો સૌથી પહેલી ચર્ચા કરીએ મિત્રો આપણે એકી સંખ્યાઓ। હવે એકી સંખ્યાઓ કોને કહેવાય તમને બધાને ખબર છે, સાથે સાથે કોમેન્ટમાં લખતા રહેજો, તમને પણ ખબર હોય તો સાથે લખવું। જેટલું મિત્રો વધારે રિવિઝન કરશો ને એટલું તમને વધારે મજા આવશે, બરાબર। કારણ કે આપણે જે છે ને બેઝિક પાયાથી જ મિત્રો શરૂઆત કરીએ છીએ, કોઈ ડાયરેક્ટ ઠેકડો મારીને આપણે શરૂઆત કરતા નથી। બેઝિક પાયો તમારો મજબૂત હશે ને તો ગમે એવો પ્રશ્ન પૂછાશે આપણને ફટાફટ આવડી જશે, બરાબર। હવે એકી સંખ્યાઓ કોને કહેવી, તો કે એકી સંખ્યાઓ એટલે કે 1, 3, 5, 7 એમ અનંત સુધી આવેલી છે મિત્રો। આ કાંઈ ખૂટે એમ છે નહીં। એકી સંખ્યાઓ જે છે એ અનંત સુધી છે, પણ આપણને ખબર હોવી જોઈએ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 એવી રીતે આપણને ખબર હોવી જોઈએ એકી સંખ્યાઓ કોને કહેવાય। હવે શા માટે આપણે ભાઈ એકી સંખ્યાઓ વિશે જાણવું જોઈએ? જો થોડોક વિડીયો મિત્રો લાંબો થશે પણ તમને સચોટ માર્ગદર્શન મળશે, ક્યાં ક્યાં કેવી રીતે પૂછાતું હોય છે એ બધી તમને વસ્તુનો અહીંયા માહિતી મળશે। એકી સંખ્યાઓ શા માટે મિત્રો આપણે યાદ રાખવી? તો ખાસ શ્રેણીની અંદર એકી સંખ્યાઓનો ઉમેરો પણ પૂછાતો હોય છે, એકી સંખ્યાઓનો ઘટાડો પણ પૂછાતો હોય છે, એકી સંખ્યાઓના વર્ગ પણ પૂછાતા હોય છે, એકી સંખ્યાઓના ઘન પણ પૂછાતા હોય છે, એકી સંખ્યાનો ગુણાકાર પણ કરેલો હોય છે, એકી સંખ્યાનો ભાગાકાર પણ કરેલો હોય છે। આવી રીતે ઘણા બધા પ્રશ્નો જે છે એકી સંખ્યાના આધારે જ મિત્રો તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે। તો આ બાબત તમે બધી યાદ રાખી શકો કે શ્રેણીની અંદર એકી સંખ્યાના આધારે આવી રીતના પ્રશ્નો આવશે, એટલે તમે એની અંદર એ તમારું મગજ જે છે એનો ઉપયોગ કરી શકો, શીખેલા હોય તો કે ભાઈ આવું શીખ્યા હતા, આમાં આ રીતે વપરાય છે તો વાપરી શકો, ફટાફટ તમે દાખલો ગણી શકો છો। તો આ વાત થઈ મિત્રો એકી સંખ્યાઓની। એવી જ રીતે સેમ ટુ સેમ બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો કે એકી સંખ્યાઓ નથી, એ બધી કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ છે। એટલે કે 2, 4, 6, 8, 10 એમ ક્યાં સુધી આવેલી છે મિત્રો? અનંત સુધી આવેલી છે આ સંખ્યાઓ, બરાબર। તો જેવી રીતે એકી સંખ્યાઓમાં હતું
એવી જ રીતે બેકી સંખ્યાઓ, બેકી સંખ્યાનો વધારો, બેકી સંખ્યાનો ઘટાડો, બેકી સંખ્યા વડે ગુણાકાર, બેકી સંખ્યા વડે ભાગાકાર, બેકી સંખ્યાના વર્ગ, બેકી સંખ્યાના ઘન, એ વધારો પણ પૂછી શકે અને ઘટતા ક્રમમાં પણ પૂછી શકે છે. એટલે આ બધી બાબતો તમારે યાદ રાખવી જરૂરી છે. ચાલો ત્યારબાદ આપણે ચર્ચા કરીએ મિત્રો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ, જે અત્યારે તમે છઠ્ઠામાં ભણો છો, સાતમાં મેં ભણી ગયા છો અને આઠમાં મેં તમે ભણી ગયા છો. આઠમાવાળા માટે તો આ બહુ રિવિઝન છે, બરાબર. પાંચમાવાળા માટે પણ પાંચમા ધોરણની અંદર તમારે આવશે પ્રાકૃતિક સંખ્યાઓને એવું. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવી, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે જેની શરૂઆત મિત્રો એકથી થાય, 1, 2, 3, 4, 5 એમ ક્યાં સુધી આવેલી છે? આ પણ સંખ્યાઓ ખૂટે એમ નથી, અનંત સુધી આવેલી છે, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને n વડે પણ દર્શાવવામાં આવે. આવો કદાચ તમને ગણિતમાં પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, તો n વડે. શા માટે n વડે? એનું નામ જ છે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે આ રીતે ગણિતની અંદર પ્રશ્ન પૂછાય તો પણ તમને ફાયદાકારક છે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ 1, 2, 3, 4, 5 અનંત સુધી આવેલી છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ શા માટે યાદ રાખવી? પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો પૂછી શકે, ઘટાડો પૂછી શકે, ગુણાકાર કરેલો હોય, ભાગાકાર કરેલો હોય, આ બધી વસ્તુ તમને પૂછી શકે. પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ પૂછે, પ્રાકૃતિક સંખ્યાઓના ઘન પૂછે. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. ચાલો ત્યાર પછી આપણે મિત્રો ચર્ચા કરીએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવી? તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં જાજો ડિફરન્સ નથી, ખાલી એક જ વસ્તુ ઉમેરે છે. શું ઉમેરે છે? પૂર્ણ સંખ્યાની અંદર ખાલી 0 ઉમેરે. 0, 1, 2, 3, 4 એમ ક્યાં સુધી આવેલી છે મિત્રો સંખ્યાઓ? તાકે અનંત સુધી આવેલી છે. ખાલી 0 થી શરૂઆત થાય, અહીંયા 1 થી શરૂઆત થાય. હવે ગણિતની અંદર તમને પ્રશ્ન પૂછે, ગણિતના પ્રશ્નોના આધારે, કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0. તો આવી રીતે તમે શ્રેણીમાં પૂછાય તો પણ આપણને તકલીફ ન પડે, અને ગણિતની અંદર પ્રશ્ન પૂછાય આવા તો પણ આપણને તકલીફ ન પડે. એટલે એક જ વિડીયોની અંદર તમે મિત્રો શ્રેણી પણ ભણો છો, એટલે કે મેટ અને સેટ બંને તમે ભણો છો સાથે, બરાબર. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? બધાને સમજાઈ ગયું છે કે 0 થી માંડીને અનંત સુધી જે સંખ્યાઓ આવેલી છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાને અંગ્રેજી મૂળાક્ષર W વડે દર્શાવવામાં આવે, હોલ નંબર. પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર કહેવાય, એટલે એને W વડે દર્શાવવામાં આવે છે. એટલે આ પણ યાદ રાખજો. ચાલો ત્યાર પછી મહત્વની બાબત, સૌથી વધારે પ્રશ્ન પૂછાતો હોય, આવો પ્રશ્ન હોય ને હોય, ફરજિયાત પૂછાય જ. આપેલું છે તમને મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કેવી? વર્ગ એટલે એકની એક સંખ્યાનો મિત્રો 2 વખત ગુણાકાર હોય અને વર્ગ કહેવાય, બરાબર. તો પહેલેથી તમે યાદ રાખવાનું, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. એમ તમારે યાદ ક્યાં સુધી રાખવાનું છે? 25 નો વર્ગ ક્યાં સુધી આવે એ તમારે યાદ રાખવાનું. એટલે 1 થી માંડીને 25 સુધીના વર્ગ પાકા કરી લેવા. ફરજિયાત આના આધારે શ્રેણીમાં પ્રશ્ન હોય અને હોય જ. એટલે 1 થી 25 સંખ્યાઓના ફરજિયાત વર્ગ પાકા કરી લેવા. અહીંયા તમને જે આપેલી છે 1, 4, 9, 16, 25 આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. અહીંયા ખાલી જગ્યા આપી દીધી હોય 16ની જગ્યાએ તો આપણને ખબર પડી જાય 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ. અહીંયા ખાલી જગ્યા, અહીંયા 5 નો વર્ગ, તો અહીંયા 4 નો વર્ગ 16 આવશે. બસ આ શ્રેણીના પ્રશ્નો આવા જ છે. પછી એવું પણ હોય, જો આમાં વર્ગનો ઉમેરો હોય, વર્ગનો ઘટાડો હોય, આવી રીતે પ્રશ્ન પૂછી શકે, બરાબર. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે એ 1 થી 25 સુધીના વર્ગ ફરજિયાત મિત્રો પાકા કરી લેવાના છે. જો હજી સુધીમાં ન કર્યા હોય અથવા તો તમે 20 સુધી કર્યા હોય તો 5 બીજા એક્સ્ટ્રા પાકા કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં આપણે ક્યાંય ગુણાકાર કરવા જવો પડે નહીં અને ફટાફટ આપણે જવાબ લખી શકીએ. ચાલો એના પછી મિત્રો આપણે આગળ જઈએ. નેક્સ્ટ પૂર્ણ ઘન સંખ્યાઓ. આના આધારે પણ મિત્રો ફરજિયાત એક પ્રશ્ન હોય ને હોય જ. પૂર્ણ ઘન સંખ્યાઓ, આ પૂર્ણ વર્ગ હતી. પૂર્ણ ઘન એટલે 3 થાય, બરાબર. જેવી રીતે આપણે સમઘન ને લંબઘનમાં 3 બાજુ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એવી રીતે ઘન એટલે 3. એકની એક સંખ્યાનો તમે 3 વખત ગુણાકાર કરો એટલે એ તમને પૂર્ણ ઘન સંખ્યા મળે. દાખલા તરીકે 1 નો ઘન 1 થાય,
2નો ઘન 8 થાય, 3નો ઘન 27 થાય, 4નો ઘન 64 થાય, 5નો ઘન 125 થાય, 6નો ઘન 216 થાય. આવી રીતે તમારે 1 થી માંડી અને 25 સુધીના ઘન મિત્રો પાકા કરી લેવા ફરજિયાતપણે. બરાબર? કારણ કે આમાં અહીંયા ખાલી જગ્યા આપી દીધી હોય તો આપણને ખબર પડી જવી જોઈએ. 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, અહીંયા 4નો ઘન નથી, અહીંયા 5નો ઘન છે, અહીંયા 6નો ઘન છે, તો 4ના ઘનમાં આપણને જવાબ ખબર પડી જવી જોઈએ. 64 ત્યાં આવશે. ઘન સંખ્યાનો ઉમેરો પૂછી શકે છે. બરાબર? એટલે ખાસ યાદ રાખવું, ઘણી વખત ઘન સંખ્યાની બાદબાકી પણ પૂછી શકે છે. એટલે આવી રીતે પૂર્ણ ઘનના આધારે તો પૂછાય જ છે. બરાબર? પણ આવી રીતે પણ તમને પૂછે છે તો ખાસ ધ્યાન રાખો. એટલે પૂર્ણ ઘન સંખ્યાઓ કોને કહેવાય તેના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? તો અહીંયા વાત થઈ મિત્રો પૂર્ણ ઘન સંખ્યાઓની. ત્યારબાદ ચર્ચા કરીએ મિત્રો આપણે અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓ અને નીચે તમને વિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? બરાબર? અવિભાજ્ય સંખ્યાઓ એને કહેવાય જેના 2 અથવા તો 2 કરતાં વધારે અવયવો હોય. બરાબર? દાખલા તરીકે આપણે કોઈ બે લઈ લઈએ, 2 તો 2 એ અવિભાજ્ય છે નથી. કેમ? કારણ કે 2 એકા 2, 1 અને 2 પોતાના જ અવયવો મળે. બીજે એકે ઘડિયામાં કે ક્યાંય તમને 2 જોવા મળશે નહીં. શું કામ? કે પોતાના અવયવો જે છે ને 2 એ ન હોવો જોઈએ. 2 કરતાં વધારે અવયવો હોવા જોઈએ તો એને ટૂંકમાં અવિભાજ્ય સંખ્યા પૂછી. 2 કરતાં વધારે અવયવ ન હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? એટલે ઓલી મેં તમને વાત કરી વિભાજ્ય સંખ્યાની વાત કરી. 2 અથવા તો 2 કરતાં વધારે અવયવો હોવા જોઈએ. વિભાજ્ય સંખ્યા એટલે પોતે જ પોતાનો અવયવ હોય. એક તો બધામાં ફરજ જો એક જે છે ને, એક આપણે વાત કરીએ 1 તો 1 જે છે ને એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. આટલું યાદ રાખજો. બરાબર? 1 અવિભાજ્ય કે વિભાજ્યમાં નથી આવતું. એટલે શરૂઆત થાય 2 થી. બરાબર? તો 2 જે છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એકા 2 પછી ક્યાંય આવતું નથી. એટલે 2 જે છે પોતાનો અવયવ ચાલે નહીં. એટલે 2 અથવા તો 2 કરતાં વધારે અવયવો હોવા જોઈએ. તો અહીંયા જે પેલા અવિભાજ્ય સંખ્યામાં કોણ આવશે સૌથી પહેલા? તો કે 2. પરીક્ષામાં ગણિતમાં એમ પણ પ્રશ્ન પૂછશે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 2 થી. બરાબર? એટલે આ બધું યાદ રાખતું રહેવું. ત્યાર પછી 3 તો 3 જે છે એ પણ મિત્રો અવિભાજ્ય સંખ્યા છે. એના પછી 4 તો 4 જે છે મિત્રો એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર? 4ના અવયવો તમને જો 3 મળશે. એક તો 1 4 4 થશે, 2 2 4 થશે અને 1 4 1 4. એટલે આવી રીતે 2 કરતાં વધારે એના અવયવો હોવા જોઈએ. 2 અથવા તો 2 કરતાં વધારે. બરાબર? તો અહીંયા જે છે અવિભાજ્ય સંખ્યાઓ 2 અને 3. જ્યારે વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો? 4 થી થઈ. યાદ રાખજો, વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 4 થી થાય છે. બરાબર? પછી ત્યાર પછી તમે જાઓ તો 5 તો 5 મિત્રો અવિભાજ્ય છે. 6 તો કે વિભાજ્ય છે. 7 અવિભાજ્ય છે. 8 વિભાજ્ય છે. 9 વિભાજ્ય છે. 10 વિભાજ્ય છે. 11 અવિભાજ્ય છે. 12 વિભાજ્ય છે. 13 અવિભાજ્ય છે. એમ તમારે 100 સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? 100 સુધી. 100 સુધીમાં, 1 થી 100 સુધીમાં, 1 થી 100 એકડા જે છે એની અંદર અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ કોને ટૂંકમાં કઈ કઈ આવે છે એ તમારે હોમવર્કની અંદર લેસનમાં કરી રાખો. એટલે તમને ખબર પડી જાય અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. જો અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો પૂછાય, અવિભાજ્ય સંખ્યાનો વિભાજ્યનો બંનેનો ઉમેરો પૂછાય, ઘટાડો પૂછાય, ગુણાકાર કરેલો હોય અને એના આધારે શ્રેણી પણ આપેલી હોય. બરાબર? આ જે તે સંખ્યાના આધારે શ્રેણી પણ આપેલી હોય. ગુણાકાર પણ પૂછી શકે, ભાગાકાર પણ પૂછી શકે. એટલે આ બધી બેઝિક વસ્તુઓ જે છે એ મિત્રો યાદ રાખવી ખૂબ જ મહત્વની છે. બરાબર? એટલે બધી વસ્તુ યાદ રાખજો. એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અને હવે વધ્યું છે છેલ્લું મિત્રો ફિબોનાકી સંખ્યાઓ. બોલો, એટલે આ ફિબોનાકી સંખ્યાઓ ક્યાંથી? ફિબોનાકી સંખ્યાને આધારે પણ મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે અવારનવાર અત્યાર સુધીમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાની છે એમાં કઈ કઈ પદ્ધતિને આધારે પ્રશ્ન પૂછાય છે તેનું આપણે માળખું સંપૂર્ણ લઈ લઈએ છીએ. બરાબર? તો હવે ફિબોનાકી શ્રેણી અથવા તો સંખ્યાઓ કોને કહેવી? જો ફિબોનાકી સંખ્યાઓ કોને કહેવાય તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ.
બરાબર. અહીંયા તમને આપેલું છે 1, એના પછી આપેલું છે 2, એના પછી આપેલું છે 3. સાહેબ આ તો 1, 2 ને 3 જ થયું, પણ હવે ખાસ ધ્યાન આપજો. બરાબર. ફિબોનાકી સંખ્યાઓ કોને કહેવાય? તો કે દાખલા તરીકે 3 જે છે એની આગળની 2 સંખ્યાઓ, 3ની આગળની 2 સંખ્યાઓ કોણ છે? 1 અને 2. આ બંનેનો સરવાળો કરો અને કોણ મળે? 3 મળે. આ ફિબોનાકી છે. પછી આના પછીની સંખ્યા કઈ આવશે? તો કે 2 અને 3 નો સરવાળો કરો તો 3 ને 2 કેટલા થશે? 5. તો એના પછીની સંખ્યા. હવે આના પછી કઈ સંખ્યા આવે? તો કે 3 અને 5 નો સરવાળો કરો, 3 ને 5 કેટલા થશે? 8. આના પછી કઈ સંખ્યા આવે? તો કે 5 અને 8, 8 ને 5 13. આના પછી કઈ સંખ્યા આવે? તો કે 13 ને 8 કેટલા થશે? 21. યાદ રાખજો, આમ ઘણું બધું આગળ હાલી શકે. એટલે ફિબોનાકી શ્રેણી કોને કહેવી? તો આવો કોઈ પ્રશ્ન શ્રેણીના આધારે પૂછાય તો તમારે શું કરવાનું? પહેલી 2 સંખ્યા મૂકીને ત્રીજી સંખ્યામાં જોવાનું. જો પહેલી વાત તો એ કે કોઈ વધારો, કોઈ ઘટાડો, કોઈ ગુણાકાર, બરાબર, કોઈ ભાગાકાર, પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન, પ્રાકૃતિક, પૂર્ણ, અવિભાજ્ય, વિભાજ્ય, આવું કાંઈ લાગુ ન પડે ને ત્યારે ફિબોનાકી શ્રેણી વિચારી લેવાની. અથવા તો જો તમે અત્યારે ભણેલા હો, તમે જોયું હોય તો તમને ખબર પડી જાય કે આ બધા ફિબોનાકી શ્રેણીમાં આપેલા છે. શીખેલું હોય તો સીધી નજર આપણી ત્યાં જ જાય. બરાબર. એટલે જોઈ લેવાનું, આગળની 2 સંખ્યાનો સરવાળો એના પછીની સંખ્યા, આગળની 2 સંખ્યાનો સરવાળો એના પછીની 2 સંખ્યા, આગળની 2 સંખ્યાનો સરવાળો એના પછીની સંખ્યા, આગળની 2 સંખ્યાનો સરવાળો એના પછીની સંખ્યા. આને કહેવાય ફિબોનાકી શ્રેણી. હવે ખાસ અગત્યની બાબત, આ બધી વસ્તુઓ આપણે જોઈ કે સામાન્ય બાબતો તમારે એટલી યાદ રાખવાની છે. હવે ખાસ અગત્યનું કે શ્રેણીના આધારે આપણે સૌપ્રથમ તમામ નિયમો જોવાના છે. આપણી યુટ્યુબ ચેનલની અંદર ઓલરેડી એક વખત મૂકેલા છે, બરાબર. પરંતુ આપણે 2024 ને 25ની અંદર આપણે નવેસરથી બધા વિડીયો બનાવીએ છીએ. તો આપણે આવતીકાલથી પાછા ફરીથી શ્રેણીનું આપણે બેઝિક પાયો પૂરો કરીએ છીએ. આવતીકાલે શ્રેણીના નિયમો બાબતે આપણે ચર્ચા કરવાની. જો એક એક નિયમ સમજવાનો છે વિથ ઉદાહરણ સાથે. તો જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો ચેનલને મિત્રો એકવાર વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલું નોટિફિકેશન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવો વિડીયો અમે જ્યારે પણ અપલોડ કરીએ ત્યારે તમને ઝડપથી ઉપર નોટિફિકેશન મળી શકે અને તમે ઝડપથી મિત્રો વિડીયો જોઈ શકો. એક પણ વિડીયો મિત્રો મિસ ન કરતા. તમામ વિડીયો 2024ના નવા વિડીયો પણ જોજો અને જૂના વિડીયો જે છે મિત્રો એની અંદર પણ તમને મિત્રો વિસ્તૃતમાં જ સમજૂતી આપેલી છે બધી, એ પણ વિડીયો જોજો. કારણ કે દરેકની અંદર કંઈક ને કંઈક ઉદાહરણો અલગ અલગ હોય, બરાબર. તો જેટલા તમે વધારે ઉદાહરણની ગણતરી કરશો એટલો જ તમને ફાયદો થશે. તો આઈ હોપ કે મિત્રો તમને જે આજનો આપણો મુદ્દો હતો એ તમને ઓલરેડી સમજાઈ ગયો છે. જે કોઈને તકલીફ હોય તો એ પણ કોમેન્ટમાં પ્રશ્ન કરી શકે છે, અથવા તો આપણે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાય અને એમાં પણ તમે પ્રશ્ન કરી શકો છો. તો આના પછીના મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.